માન્ય રાહુલજી, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માન્ય ભરતસિંહભાઈ, માન્ય મુકુલ વાસનિકજી, બધા આગેવાનો, આપ સૌ 2 કલાકથી રાહુલજીને જોવા સાંભળવા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, રાહુલજી અમદાવાદ ઉતરતાની સાથે ઊંઝા માં ઉમિયાના દર્શન કરવા જવું છે અને સીધા ગુજરાતમાં પગ મૂકતાની સાથે અમદાવાદથી ઊંઝામાં અને ઊંઝામાં માતાજીના ચરણોમાં આરતી ઉતારી પૂજારીએ પ્રસાદી આપી, એમને સરસ મજાનું કવર છત્ર આપ્યું, આશીર્વાદ આપ્યા કે તમારા મનની ઈચ્છા હોય પૂરી થાય. મેં પણ માતાજીને પ્રાર્થના કરી, હે મા ઉમિયા, સાહેબના વાયદામાં ખાલી અઠવાડિયું બાકી છે. 1 જાન્યુઆરી 2017 નવો સૂરજ ઉગશે. એ વખતે કમસે કમ દેશ અને ગુજરાતની પ્રજા કે બેંકોમાં અને એટીએમમાં લાઈનમાં ઊભી હોય એને હિંમત મળે, એના પગ થાંભલા જેવા થાય તો પણ મજબૂતાઈથી ઊભા રહે અને 50 દિવસના વાયદા પછી આ ગુલાબી ગેંગની કરેલી ગુલાબી ક્રાંતિની 2000ની નોટો 500ની નોટોની રેલમછેલ થાય અને પ્રજા મજા કરે એવા આશીર્વાદમાં બધાને આપ આપો એવી મેં પણ પ્રાર્થના કરી. અહીં 2 મુદ્દા માટે ખાલી વાત કરીશ. આપણા મહેસાણા જિલ્લાના વડાપ્રધાન બન્યા 2.5 વર્ષ થયા. છેલ્લા 12 વર્ષ લગભગ 12 વર્ષથી અને ભાજપ પણ સીધા 5-7 વર્ષથી એટલે 15-20 વર્ષથી ગુજરાતમાં બીજેપીનું શાસન, દિલ્હીમાં 2.5 વર્ષ થયા. પ્રજા હિસાબ માગે, શું થયું તમારા વાયદાઓનું, શું થયું તમારા વચનોનું. આમાં 2 મુદ્દા જે લોકોની લાગણીઓ છંછેડવા માટે જે એમને કીધું છે એ કે મેં ઘરબાર છોડીને નીકળી ગયો, ખભે ઝોલો ભરાઈને નીકળી પડીશ અને વિરોધીઓ મને મારી નાખશે, મારી નાખશે. અરે તમે એવું શું પાપ કર્યું કે વિરોધીઓ તમને મારી નાખે ને મારી નાખે? કોઈ નબળું નથી તમને મારી નાખવા ને મારી નાખવા માટે. તમે કયો ત્યાગ કર્યો? તમે તો ઘરબાર જ્યારે છોડ્યું છે ત્યારે છોડ્યું, પણ મહાત્મા ગાંધીએ જીકતી પોતાની પ્રેક્ટિસ છોડી, પોતાના શૂટબૂટ છોડ્યા. નહેરુજીએ પોતાનું વારસાગત કરોડો રૂપિયાની પ્રોપર્ટી છોડી. સરદાર સાહેબે જીકતી બેરિસ્ટરી છોડી અને ઇન્દિરાબેન ગાંધી અને રાજીવ ગાંધીએ આ દુનિયા છોડી શહીદ બની ગયા દેશ બચાવવા માટે. ઇન્દિરાજીની શહીદી, રાજીવજીની શહીદી, તમે શું કઈ શહીદી તમારી 7 પેઢીમાં એક શહીદ બન્યા હોય તો બતાવો. તમે શું કર્યું આ દેશ માટે? તમે દુનિયાને ઉલ્લુ બનાવવા સિવાય શું કર્યું? તમે ત્યાગ કર્યો. અરે ત્યાગ તો ભગવાન બુદ્ધે કરેલો, ત્યાગ તો ભગવાન મહાવીરે કરેલો. તમે કયો ત્યાગ કર્યો? અને દેશની પ્રજા ઈચ્છે કે તમે ઝોલો પહેરીને નીકળી જાઓ. અત્યારે હાલ જે હાલત છે આ દેશની, ગુજરાતમાં લગભગ 40 લાખ કરતા ભણેલા ગણેલા બેકાર, કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ. બહેનોને ઘરનું ઘર હોય, ફિક્સ પગારવાળી નોકરીનો સવાલ હોય, વીજળીનો સવાલ હોય, 4 લાખ કરતા વધારે ખેડૂતોની વીજળીનું કનેક્શન ન મળતું હોય, એવા ઠેકાને કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં બેકારોનો હામી બનીને બેકારને નોકરી યા બેકારી ભથ્થું, ખેડૂતને સમયબદ્ધ રીતે લાઇટ કનેક્શન મળે, અમારી બહેનોને ઘરનું ઘર મળે, ફિક્સ પગારવાળા લોકોને નિયમિત નોકરી મળે. આવા અનેક લાય જેવા મુદ્દા છે. એ મુદ્દાઓ આગામી દિવસોમાં આપ સૌના વિશ્વાસથી, આપ સૌની સાથે રહીને જો પરિવર્તનનો પેગામ જે અત્યારે હાલ દેખાઈ રહ્યો છે એના આધારે હું કહી શકું કે આવતીકાલનો દિવસ એ આપણા માટે ઉગવાનો છે. જે મેં કીધું એમની આશા અપેક્ષાઓ પૂરી કરવા માટે ઉગવાનો છું. અને છેલ્લે રાહુલજીનો ક્રેઝ મેં જોયો ઊંઝામાં. જોવાનિયા બહેનો કલાકોથી લાઈનમાં ઉભા, રાહુલજી, રાહુલજી, રાહુલજી. આ રાહુલજી, આ રાહુલ ગાંધી
એક બાજુ અભિમાની વ્યક્તિત્વ, બીજી બાજુ અભિમાનનું પુતળું, સહેજ પણ કોઈ જાતનો રોષ નહીં, દ્વેષ નહીં. મેં એક દિવસ પૂછ્યું એમને, રાહુલજી તમને કંઈ થાય છે આના માટે? તો કે ના. જે માણસ જે આવતીકાલનું ભવિષ્ય છે, મેં એક દિવસ પૂછ્યું એમને, રાહુલજી તમને કંઈ થાય છે આના માટે? તો કે ના. જે માણસ જે આવતીકાલનું ભવિષ્ય છે, જે લોકો મોદી હાય હાય કરે તો ના પાડે, ના આપણા વડાપ્રધાન છે, અને એ પાર્ટીની એ માણસ, એ રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, મનમોહન સિંહજી હોય, સોશિયલ મીડિયામાં કરોડો રૂપિયા ખર્ચીને એમની ઇમેજ દોરવાનો પ્રયત્ન બદમાશ લોકો કરી રહ્યા છે. એ સાચી ઇમેજ તો તમારા હૃદયમાં છે, લોકોના હૃદયમાં. આ પબ્લિક દેશની 100 કરોડની પ્રજામાં એમની ઇમેજ છે. તમારા સોશિયલ મીડિયાના ભાડુતી લોકોથી આ ઇમેજ નહીં તૂટી શકે. ને જાતે જોયું છે દ્રશ્ય આજે આવતીકાલનું ભવિષ્ય. મને રાહુલજી આપણા વચ્ચે આવ્યા છે, બહુ સમય આપનો રહ્યો. આપ સૌનો આભાર. જય હિન્દ, જય માતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, ડાબી તરફ તમે જોઈ રહ્યા છો દાંડી યાત્રાનું એક ચિત્ર. એના અમારા કન્વીનર आदरणीय मुकुल वास्तिक जी को मैं आमंत्रित करता हूं। गांधी जी, गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष भरत सोलंकी जी,